કેમ છો અધિકારી મિત્રો? મજામાં ને? સાચું જ વાંચી રહ્યા છો. યુએસ પ્રેસિડેન્ટ દ્વારા 21 જુલાઈ 2026ના રોજ વૈશ્વિક લેવલે જે પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એને અસર થઈ શકે એવો એક મેજર નિર્ણય લીધો છે, જેની અંતર્ગત જેનરિક ડ્રગ્સ છે એની અંદર અપ ટુ 200% સુધીનો ટેરિફ જે છે એ ઇમ્પોઝ લગાવવા અંગેના આદેશ અપાયા છે. શું એક સાથે રહેશે? ના, તબક્કાવાર રહેશે. અને એ તબક્કાવાર દેખીએ એ પહેલા ખાસ એક મેજર એનાઉન્સમેન્ટ જે છે એ મેજર એનાઉન્સમેન્ટ તમે દેખી લેશો. જે પણ આગામી 2027-28ની અંદર જીપીએસસીની એક્ઝામ આપવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ આપણો બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની સાથે તૈયારી કરવા માટે તમને મદદરૂપ થઈ શકે. આની અંદર બહુ વિસ્તૃતની અંદર દરેક સબ્જેક્ટનું એક એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા વિષય વાઇઝ તમને વિસ્તૃતમાં અભ્યાસ કરાવવામાં આવશે. દોસ્તો, વધુ માહિતી માટે વેબ સંકુલ એપ્લિકેશન અને નીચેના નંબર પર કોલ કરી જોડાઈ શકો છો. ચલો, વધુ સમય ન લેતા આ જે નિર્ણય જે છે એ નિર્ણયની જો ચર્ચા કરીએ તો યુએસ પ્રેસિડેન્ટ દ્વારા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને અસર થઈ શકે એ માટે જે પણ અહીંયા ટેરિફ જે છે એ તબક્કાવાર ઇમ્પોઝ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, જેની અંતર્ગત ઓગસ્ટ 2026 થી જુલાઈ 2028 એટલે કે 2 વર્ષ સુધી ટેરિફ જે છે એ જેનરિક ડ્રગ્સ માટે અહીંયા 0% રહેશે. તો 2 વર્ષ માટેનો એક ગ્રેસ પીરિયડ રાખ્યો છે. કેમ? એનો આન્સર હમણાં મેળવીશું. ત્યારબાદ ઓગસ્ટ 2028 થી જુલાઈ 2029 સુધી 100% ટેરિફ રહેશે. 100% ટેરિફનો મતલબ શું છે? જે પણ જેનરિક દવા છે ભારતની યુએસએમાં 100 રૂપિયા વેચાય છે તો એના પર 200 રૂપિયા થઈ જશે. કેમ? તો 100% ટેરિફ છે. ત્યારબાદ ઓગસ્ટ 2029 પછી 200% ટેરિફ, તો 100 રૂપિયાની કિંમતની એ દવા જે છે એ 300 રૂપિયા થશે. તો આનાથી શું થશે? ભારતની જે દવા છે યુએસને માર્કેટમાં મોંઘી બનશે અને ત્યાંની સ્થાનિક દવાઓ જે છે એ ત્યાંના લોકો પરચેસ કરવાની શરૂઆત કરશે અને ભારત જે છે એ ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એને અસર થશે. માત્ર ભારત નહીં, ચાઇના વગેરેને પણ અસર થશે. હવે દોસ્તો, વાય? કેમ યુએસએ આ નિર્ણય કેમ લીધો? તો એના મુખ્ય કારણો જો હું કહું તો 3 બાબતો આપણે ખાસ ધ્યાને રાખી શકીએ. પહેલું, એની ફાર્માસ્યુટિકલ બાબતને લઈને વિદેશ પરની નિર્ભરતા જે છે એ ખૂબ જ વધારે હતી, એ ઘટાડવા માંગે છે. જેમ કે ખાસ કરીને આવશ્યક જે દવાઓ છે સાથે સાથે એક્ટિવ ફાર્માસ્યુટિકલ જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એપીઆઈ જે રો મટીરિયલ તરીકે ઓળખાય છે દવા બનાવવા માટે, એની ભારત અને ચીન પર ખૂબ જ નિર્ભરતા હતી. અને કોવિડ-19 સમયે એમને અહેસાસ થયો કે અહીંયા હેલ્થ સેક્ટરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ જે છે એ યુએસની અંદર દેખવા મળ્યા. સાથે સેકન્ડ મહત્વનું ડિસિઝન લેવા પાછળનું કારણ એ છે કે રાષ્ટ્રીય સુરક્ષા, નેશનલ સિક્યુરિટી જે છે એના મુદ્દાને પણ પ્રાધાન્ય આપ્યું. હેલ્થ સેક્ટર જે ખૂબ જ મહત્વની બાબત છે અને એના સંદર્ભની અંદર જો એ વિશ્વ પર ડિપેન્ડ છે તો ભવિષ્યની અંદર રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવાના થઈ શકે. અને ત્રીજી મહત્વની બાબત કે યુએસએ ફર્સ્ટની પોલિસી, યુએસએ ફર્સ્ટનો એજન્ડા, જેના ભાગરૂપે મેન્યુફેક્ચરિંગ જે છે એને પ્રોત્સાહન આપવું, સ્થાનિક નોકરી જે છે એ રોજગાર જે છે એ તૈયાર કરવાને, સ્થાનિક જે દવાઓ જે છે એના ઉત્પાદન ની અંદર વધારો કરવાની અહીંયા ઉદ્દેશ સાથે આ ટેરિફ લગાવવામાં આવ્યો છે. દોસ્તો, હવે આ ટેરિફની અંદર પહેલા 2 વર્ષ માટે 0% ટેરિફ કેમ? આ એક એક્સ્ટ્રા ટાઈમ કેમ આપવામાં આવ્યો છે? તો એના પાછળના સરળ કારણ આપણે દેખીએ કે હાલની પરિસ્થિતિમાં યુએસ જે બહારથી દવાઓ ખરીદી રહ્યું છે એ ઓલ્ટરનેટ તરીકે તેનું માર્કેટ હાલમાં એ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતું નથી. માટે અહીંયા 2 વર્ષ માટેનો સમય આપવામાં આવ્યો છે. સાથે સાથે એને યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન છે એની મંજૂરી લેવામાં પણ સમય લાગી શકે સ્થિતિ છે. અને સાથે સાથે જો એટ એ ટાઈમ એ ઓલરેડી ટેરિફ લગાવી દે તો તેની સ્થાનિક માર્કેટની અંદર સીધી દવા ખર્ચ જે છે એ વધી જશે, એના સ્વાસ્થ્ય ખર્ચ વધી જશે અને એના નકારાત્મક પરિણામ યુએસના માર્કેટ પર પડી શકે. માટે આ 2 વર્ષનો સમય જે છે એ 0% ટેરિફ રાખવામાં આવ્યો છે. હવે ક્વેશ્ચન એ થાય, જેનરિક દવા એટલે શું? તો સરળ ભાષાની અંદર કોઈ કંપની છે એ રિસર્ચ ડેવલપમેન્ટ પર મેજર ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ દવા તૈયાર કરે છે તો સિમ્પલ એ એની પેટર્ન લેશે તો એની દવાનો ખર્ચ વગેરે એ રિસર્ચનો જે ખર્ચ છે એ દવા જે બની છે એમાંથી શું કરશે? મેળવશે. તો એ દવાની પ્રાઇસ વધારે હશે. હવે એ પેટર્ન જે છે એ 20 વર્ષ માટે છે તો 20 વર્ષ જેવા પૂર્ણ થઈ જશે. હવે એના પછી બાકીની કંપની જે છે એ જે પણ એના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે, સક્રિય તત્વો છે, રો મટીરિયલ, એનો જ ઉપયોગ કરીને એવી જ દવા બનાવવામાં આવશે જેને જેનરિક દવા તરીકે આપણે ઓળખીએ છીએ. ડોઝ પણ સેમ હોય છે, ક્ષમતા પણ સેમ હોય છે, લેવા માટેની પદ્ધતિ પણ સેમ હોય છે. ખાલી ને ખાલી ધ્યાન લેવાનું છે કે જેનરિક જે ઉત્પાદન છે એ રિસર્ચ ડેવલપમેન્ટનો ખર્ચ ભોગવતા નથી. માટે માર્કેટની અંદર જેનરિક દવાની પ્રાઇસ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. જેમ કે એક્ઝામ્પલ, યુએસની એક કંપની છે ફેઝર, મલ્ટીનેશનલ જે કંપની છે એને
લઈને કોઈ દવાની પેટર્ન લીધી 20 વર્ષ, એ પૂરા થયા. હવે ભારતની કોઈ કંપની છે જેમ કે સિપ્લા છે, સન ફાર્મા છે, એ જ દવા બનાવીને યુએસના માર્કેટમાં નીચા પ્રાઇસની અંતર્ગત વેચી શકે જેનરિક દવાના ભાગરૂપે. ક્લિયર છે? ચલો હવે અહીંયા ભારતને વિશ્વની ફાર્મસી તરીકે કેમ ઓળખવામાં આવે છે? બહુ જ સરળ ભાષામાં દેખીએ. તમારા પ્રિલિમ મેન્સ બંનેમાં આનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. દોસ્તો મેન્સની અંદર પણ આનો ક્વેશ્ચન બની શકે, ધ્યાન રાખી શકો. દોસ્તો ખાસ કરીને ભારતની અંદર દવાનું જે પ્રોડક્શન થાય છે એના સંદર્ભમાં એનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે. કેમ? તો લેબર ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે, ઇન્શ્યોર કે અવેલેબલ છે. જે પણ કેમિકલ ઉત્પાદન જે છે એની ક્ષમતા પણ ભારતમાં ખૂબ જ વધારે છે. તો દવાના ઉત્પાદનની ક્ષમતા પણ ભારતમાં કેવી છે? વધારે. સાથે સાથે કહી શકાશે યુએસની અંદર યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ઘણી બધી ભારતની કે જે પણ કંપની છે એને માન્યતા આપેલી છે. તો ભારત જે છે એ યુએસની અંદર સરળતાથી વેચાણ કરી શકે છે. અને વૈશ્વિક પહોંચની જો વાત કરીએ તો જે પણ ઇકોનોમી સર્વે 2025-26 છે એની અંદર વર્ષ 2024-25ની અંદર ઓફિશિયલ ડેટા આપવામાં આવ્યો હતો કે 191 દેશની અંદર ભારત પોતાની ફાર્માસ્યુટિકલ જે પ્રોડક્ટ છે એનો નિકાસ કરી રહ્યું છે. અંદાજિત તમે અત્યારે કહી શકો 200 દેશની અંતર્ગત ભારત પોતાની ફાર્માસ્યુટિકલ જે પણ દવાઓ છે એનો નિકાસ કરી રહ્યું છે. ખાસ એક ડેટા તમે ખાસ ધ્યાને લેશો. શું છે? તો યુએસની અંદર વપરાતી ભારતીય જેનરિક દવાઓ જે છે એની અંદર ટોટલ વોલ્યુમના અંદાજિત 40% હિસ્સો ભારતનો છે. બરાબર છે? તો ભાઈ ભારતનું ઇમ્પોર્ટન્સ યુએસના માર્કેટની અંદર ફાર્માસ્યુટિકલ જેનરિક દવાના સંદર્ભમાં એક મહત્વનું સ્થાન છે. અને જો આ ટેરિફ લાગે છે તો ભારત પર એક મેજર અસર થઈ શકે. દોસ્તો રસી ઉત્પાદનમાં પણ ભારત એક મેજર ઉત્પાદન દેશ પૈકીનો એક દેશ છે. માટે ભારતને વિશ્વ લેવલે વિશ્વની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન થાય છે ભારત પર શું અસર થશે? બહુ જ સરળ ભાષામાં વિચારો. ભારતનો જે એક્સપોર્ટ છે એ એક્સપોર્ટમાં શું થશે? ટેરિફને લીધે ઘટાડો. કેમ? તો ત્યાંના માર્કેટની અંદર વેચાણ ભારતની દવાનું થશે ઓછું થઈ જશે, ત્યાંની સ્થાનિક દવાને પ્રોત્સાહન મળશે. જો એક્સપોર્ટ કરશે તો ભારતની જે કંપની છે એ ભારતની કંપનીના પ્રોફિટ શું થશે? ઓછા થશે. પ્રોફિટ ઓછા થશે તો સિમ્પલ છે શેર માર્કેટની અંદર જે પણ લિસ્ટેડ કંપની છે એની શેર પ્રાઇસ ઘટશે. ભારતની અંદર જે પણ રોજગાર જે છે આ ક્ષેત્ર પર ડિપેન્ડ છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ડિપેન્ડ છે, એ રોજગાર જે છે એને પણ પૂરેપૂરી અસર થઈ શકે. દોસ્તો આ નિર્ણય જેવો લેવાયો ત્યાં ભારતની જે પણ કંપનીઓ છે સન ફાર્મા હોઈ શકે, સિપ્લા વગેરે, એના અંદાજિત 3 થી 4% શેર પ્રાઇસ જે છે એ અહીંયા ઘટતા આપણને દેખવા મળે. તો સીધી અસર શેર માર્કેટ પર દેખવા મળી. સાથે સાથે હું કહીશ કે જે પણ ભારતની કંપનીઓ મેજર ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની અંદર કામ કરી રહી છે એ કંપનીઓના સંદર્ભમાં એક મોટી અસર થવાની સંભાવના રહી છે. તો હવે ક્વેશ્ચન એ સાહેબ શું કરી શકે ભારતની કંપનીઓ? તો ભારતની કંપનીઓ માટે આગામી રસ્તો શું? તો અલગ અલગ મુદ્દાઓ આપણે વિચારી શકીએ. પહેલું, યુએસના માર્કેટની અંદર શું કરે? શિફ્ટ થવાની શરૂઆત કરે. ભારતની જે કંપનીઓ છે યુએસના માર્કેટની અંદર નવી ફેક્ટરી લગાવે, ત્યાં ઉત્પાદન સ્ટાર્ટ કરે. બીજી પરિસ્થિતિમાં કાં તો ત્યાંની ઓલરેડી કંપની છે એને અધિગ્રહણ કરી દે, એક્વિઝિશન કરી દે, ત્યાંની કંપની ખરીદી દે અને પોતાનું પ્રોડક્શન ત્યાં સ્ટાર્ટ કરે જેથી કરીને ટેરિફથી બચી શકે. ક્લિયર છે? બીજું, બજારની અંદર ડાયવર્સિફિકેશન જે છે એને પ્રાધાન્ય આપે કે યુએસના માર્કેટમાં ભારતની દવાનું વધુ વેચાણ થાય છે તો હવે વિચારે કે માત્ર યુએસ જે છે એની અંદર નિકાસ ન કરતા યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા, આસિયાન, ખાડી દેશ એની અંદર નિકાસ વધારવામાં આવે. ઓલરેડી છે પણ એને વધારવામાં આવે જેથી કરીને આવા નિર્ણય જે ટેરિફ જેવા નિર્ણય લેવાય છે એનાથી ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને બચાવી શકાય. ક્લિયર છે? સાથે સાથે કહે છે જે વેલ્યુ ચેઇન જે છે એની અંદર પણ આગળ વધવામાં આવે. ત્યાં આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે સ્પેશિયાલિસ્ટ દવાઓ તૈયાર કરીએ. સાથે સાથે કહી શકાશે જે પણ જટિલ જેનરિક પ્રોડક્ટ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો ક્યાંક ને ક્યાંક એના લીધે ભારતને એ એક્સેપ્શન આપવાની એમને જરૂરિયાત પડે તો આના પર પણ ફોકસ કરી શકાય. હવે દોસ્તો આ સ્થિતિમાં આપણે બીજું શું કરી શકીએ? તો આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધો સાથે સાથે WTO જે છે એના વિશે વિચારી શકાય. એક, ભારત અને યુએસના જે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધ છે એની અંદર ચોક્કસ ટેરિફનો મુદ્દો જે છે એક મહત્વનો મુદ્દો બની રહેશે અને ક્યાંક ને ક્યાંક હોય કે ભારત યુએસએના રિલેશનને પણ અસર કરી શકે છે મેજર પ્રમાણમાં. બીજી મહત્વની બાબત, ભારત આને લઈને ક્યાં જઈ શકે? WTOમાં ફરિયાદ કરી શકે. પણ ખ્યાલ છે કે યુએસએ જે છે એ અહીંયા શું કારણ આપશે? નેશનલ સિક્યોરિટી અને સાથે સાથે કહે છે જાહેર સ્વાસ્થ્ય, અને આ કારણ આગળ ધરી દેશે અને એના કારણે બની શકે અહીંયા આપણે જીત મેળવવી થોડી જટિલ પણ બની શકે છે. દોસ્તો આના પરથી
હવે ધ્યાન લેજો, પ્રિલિમમાં તો પૂછાઈ શકે છે પણ સાથે સાથે મેઇન્સ ઇન્ટરવ્યુમાં પણ આ ટોપિક મહત્વનો છે. એક ક્વેશ્ચન તમારી સામે છે, શાંતિથી વિચારો. નીચેનામાંથી કઈ બાબતે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી દ્વારા નિયંત્રિત નથી થતું? બરાબર છે, કઈ વસ્તુને નિયંત્રિત નથી કરતા? એ આવશ્યક દવાઓના ટોચ મર્યાદા, બી ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર, સી નવી દવાઓ માટેના પેટર્ન મંજૂરી અને ડી દવાઓની કિંમતોનું નિરીક્ષણ. ધ્યાન લેજો, અહીંયા આન્સર હું કહી દઉં છું. આના પછીના ક્વેશ્ચનનો આન્સર તમારે શોધવાનો છે કે કંટ્રોલ નથી કરવામાં આવતું. તો આ સ્થિતિની અંદર સાચો આન્સર છે એ છે સી. નવી દવાઓ માટેની પેટર્ન મંજૂરી જે છે એ કોના દ્વારા? તો ખાસ કરીને ધ્યાન લઈ લેજો, સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવી નવી દવાઓ માટેની પેટર્ન છે એની મંજૂરી અપાઈ છે. તો આ કાર્ય જે છે એ અહીંયા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા થતું નથી. તો આન્સર કયો બનશે? સી. ચલો, આનો આન્સર તમારે શોધવાનો છે અને કમેન્ટમાં આપવાનો છે. નીચેના વિધાનો ચકાસો. જેનરિક દવાઓમાં બ્રાન્ડેડ દવાઓ કરતાં અલગ સક્રિય તત્વ એટલે કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે. અલગ આવે, વિચારો. ભારતીય ફાર્મા ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે અંદાજિત 200થી વધુ દેશોની અંદર નિકાસ કરે છે. કયા વિધાન સાચા છે? જનરલ સેન્સમાં 200 દેશ લખાય છે, આ ધ્યાન લઈ લેજો. આશા રાખું તમે આનો આન્સર કમેન્ટમાં લખશો, બરાબર છે. ચલો, મેઇન્સ માટેનો ક્વેશ્ચન સાહેબ પૂછી શકે, હું કહીશ કે ચોક્કસ આને પણ તમે ધ્યાન આપી શકો છો. પહેલો ક્વેશ્ચન તમારી સામે છે, જેનરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે શું તફાવત છે? અમેરિકન ફાર્મા માર્કેટમાં ભારતીય જેનરિક દવાઓનું મહત્વ સમજાવો અને સપ્લાય ચેનમાં આવતા વિક્ષેપો અમેરિકા પોતાની સ્વાસ્થ્ય પ્રણાલી પર કેવી રીતે અસર કરી શકે તેની ચર્ચા કરો. ચલો, બીજો એક ક્વેશ્ચન પણ આપું છું અને હું કહીશ કે આ ક્વેશ્ચન ખૂબ મહત્વનો છે. ભારત વિશ્વની ફાર્મસી ગણવામાં આવે છે, પરંતુ તાજેતરમાં યુએસની અમેરિકા ફર્સ્ટ નીતિ અને 200% સુધીના ટેરિફ પ્રસ્તાવ જે છે એના ગંભીર પડકાર રજૂ કરો. આ વિધાનનું વિશ્લેષણ કરો, પક્ષ વિપક્ષની રજૂઆત અને ભારતીય ફાર્મા ઉદ્યોગને વૈશ્વિક અગ્રણી સ્થિતિ જાળવી રાખવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. આમાં મેક્સિમમ મુદ્દાઓ આપણા ટોપિકની અંદર આ લેક્ચરમાં ચર્ચા કર્યા. આ ટૂંકા વિડીયો જે છે તમને ખૂબ જ મદદરૂપ થશે અને ખાસ તમે ધ્યાને લેજો, આગામી 2027-28ની જીપીએસસીની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ આપણો જે પણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલો બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ છે તમારી એક્ઝામ માટે ખૂબ મદદ કરશે. આની વિશેષતા તમારી સામે છે, 3000થી વધુ કલાકનું એક ક્વોલિટી સાથેનું કન્ટેન્ટ, ક્લાસ નોટ તૈયાર કરવામાં આવે છે, પ્રી પ્લસ મેન્સ બંનેનો સમાવેશ છે. સાથે જે પણ ફ્રી કોર્સ અપાય છે એ પણ તમે ધ્યાન લઈ શકો.